વ્લોગમાં જશો તો મિત્રો એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આ અમારા સંદીપભાઈ કેમ છે? સંદીપભાઈ મજા? નંદુ મારે ઉપર છે। આ છે આપણો કાચ મિત્રો, જોઈ શકો ગાડીનો। તો મિત્રો હું જઉં છું ખેતરમાં, પાણી ચાલુ છે તો આપણે જઈએ ખેતરમાં। થોડું પાણી બાકી હતું, જોઈ શકો છો તમે પાણી વળે છે ને જોરદાર પાણી જોરમાં આવે છે। એ બગલા થઈ ગયું કે કોણ? આખું ખેતર થઈ ગયું છે મિત્રો, પણ થોડોક બાકી તો આ છેલ્લો હર્યો તમે જોઈ શકો છો। પાણી એકદમ જોરદાર રીતે જાય છે। આ છે રાફડો, રાફડો કહેવાય એ કૂવો, લગભગ ઘણા સમયથી આ છે ઘઉં મિત્રો, ઘઉં આવી રીતના ગોઠવેલા છે। તો મિત્રો હવે આપણે જઈશું ઘરે। આ છેલ્લો હરિયો છે, પૂરો થઈ જશે। થોડી વારમાં મોટર પણ બંધ કરવાની છે અને જઈશું ઘરે। જો આ મિત્રો એડા આ છે આપણો ધોરી માર્ગ, પગદંડી રસ્તો। તુલસીભાઈ અને મિત્રો આપણે કાપવાના છે બટાકા। તો આ છે બટાકા, 3-4 લઈ લઈશું, ધોવાના છે એટલે। આપણે બટાકા ધોઈ કાઢ્યા છે, જોઈ શકો છો। હવે આપણે કાપવાના છે, તો ચલો કાપીએ બટાકા। તો મિત્રો જોઈ શકો છો આ બટાકા કપાઈ જાય છે, જોઈ શકો છો આ બટાકા। મિત્રો આ છે આપણું મિની કિચન ગાર્ડન। આ છે ડુંગળી, એમાં આપણે લસણ લેવાનું છે। જોઈ શકો છો આ લસણ તોડ્યું છે, અને આ છે ડુંગળી, જોઈ શકો છો। તો મિત્રો લસણ અને ડુંગળી આપણે લઈ આવી ગયા છે, અને મિત્રો આપણી ખીચડી ચડી ગઈ છે, તો હવે આપણે ખાઈશું। મિત્રો આ ગાડી આપણી છે, પણ આવે છે ને ચેન પડી ગઈ છે, એટલે હવે એને દોરીને લઈ જવી પડશે ગેરેજ પર। આ છે આપણી ગાડી, અને અમારા સંદીપભાઈ શું કરે છે? સંદીપભાઈ જો આવું બધું કામ કરે છે, નખ કાપે છે, ખબર નહીં। તો હવે જવાનું છે આપણે આ ગાડી લઈને। વાંચશું હવે।
અમારા નંદુભાઈ, આ તો અમારો દેશી ડાન્સર. આ અમારા નંદુભાઈ ઘેર જેવા કરાવે. મિત્રો તો હવે કેવું કેરો દી આવ્યું તું આહર કેરો દી આવ્યું પાછો. અરે પણ હમણે નહીં હોય માટે અને મારું કોઈ નક્કી નથી મારા ભાઈઓ. એવું કેમ એમ? કે હું દેશી ડાન્સર મોણો છું અને ટૂંક સમયમાં છે ને કદાચ મારી રીલ બંધ થઈ જશે. બરોબર, આવું નહીં કરવાનું નંદુભાઈ, તારે છે ને ફોલોઅર્સ બહુ આવશે. મારે બહુ વ્યૂઝ આવે છે પણ મારે નથી કરવું. અરે રે કઈ વાંધો નહીં મિત્રો, આ નંદુભાઈ ખાલી મજાક કરે છે અને એમને ચેનલમાં આવશે નવા વિડીયો, તમે ફોલો કરી દીજો. આઈડી નામ શું છે નંદુ? દેશી ડાન્સર. તો ફોલો કરી દીજો મિત્રો. દેશી આ સ્વીચ બેહાડવાની છે મિત્રો. આ સ્વીચ ખોલી કાઢવાની છે અને આપણે આ સ્વીચ બેસાડીશું. આ તો મિત્રો જો આપણે આ સ્વીચ બદલી કાઢી છે, બગડી જાય છે એટલે અમે આવી ગયા છે ધાબા પર અને આ છે અમારા ધાબાનો કંઈક નજારો મિત્રો આવે છે. જોઈ શકો છો ઉનાળામાં એકદમ બધું સૂકું સૂકું થઈ ગયું છે. હવે પાક લેવાઈ ગયો છે એટલે. અને આ અમારા સંદીપભાઈ, આ છે ડોડા, હજુ એમના ધાબા પર છે. અને મિત્રો ધીરે ધીરે સાંજ પણ પડી રહી છે. જોઈ શકો છો આ સાંજ. આ છે અમારું ગામ. તો મિત્રો આજ માટે આટલું જ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.